કરવી છે મુદ્દા નંબર 2 ની। રેઢિયાર તંત્રની કાટ ખાઈ ગયેલી માનસિકતાનો પુરાવો મુફદ્દલ હવે સામે આવ્યો છે આ વખતે તો। બિલકુલ, જ્યાં તમે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છો કે સરસ્વતી સાધના જે યોજના છે જેમાં લાભાર્થીઓને, અને હું ઘણીવાર કહું છું આ મંચ ઉપરથી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે જુદા જુદા વર્ગના જુદા જુદા લાભાર્થીઓ છે એના સુધી લાભ પહોંચે, મદદ પહોંચે, ફાયદો પહોંચે, એના માટે યોજનાઓ બનાવે છે। જ્યારે એ યોજના બને એ સાથે જ જ્યાં ભૂખ્યા વરુની જેમ આવા તત્વો, જેમ કે આપણે હમણાં ખ્યાતિનો દાખલો જોયો કે આયુષ્યમાન યોજના કેન્દ્રની બહુ સરસ યોજના, પણ એમાંથી આ ભૂખ્યા વરુઓએ પોતાના ખિસ્સા ભરવાનો આખો એક નેટવર્ક બનાવી દીધું, નેક્સસ બનાવી દીધું। એ જ રીતે સરસ્વતી સાધના સહાય યોજના, હવે આમાં રૂપિયાની કમાણી કરવાની છે કે પછી, કેમ કે મને જાણવા મળ્યું છે કે આ સાયકલ પડી રહે પછી એની બહુ જ નજીવી કિંમતમાં હરાજી કરવામાં આવે છે। ઓકે, અને એ જે વ્યક્તિ લે, ટેન્ડર જે ભરે કે ભાઈ હું લઈ લઈશ, એને એ સાયકલ સાવ કચરાના ભાવે મળી જાય છે। એટલે બધા કેન્દ્ર અને રાજ્ય સરકાર જેના થકી આ યોજનાના નાણાં આપવામાં આવ્યા છે, જે પ્રજાના જ પૈસા છે, એ આ લાભાર્થીઓ સુધી એ સાયકલ ના પહોંચે એની પાછળની રેડિયાળ માનસિકતાની આપણે વાત કરીએ છીએ કે કઈ હદે, અને અમે એક નહીં આખા ગુજરાતની અનેક શાળામાં આ રીતે જે રમવાના મેદાન છે ત્યાં આ રીતે તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્ય જરા એકવાર ફૂલ સ્ક્રીન કરી દો, એકવાર ફૂલ સ્ક્રીન કરો આ દ્રશ્ય। આ કપડાં સુકાવવાનું સાધન બની ગયું છે। જે સાયકલ એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને મદદ કરી શકતું હતું એના પરિવહન માટે, આવાગમન માટે, એ સાયકલનો ઉપયોગ શું થઈ રહ્યો છે? કપડાં સુકવવા માટે। કેમ? કેમ કે રેઢિયાળ તંત્રના રેઢિયાળ બાબુઓ, સાહેબો, અધિકારીઓ જે પણ જવાબદાર છે, સાંભળી લેજો કે તમારી નિષ્ક્રિયતાના પાપે આ સ્થિતિ છે। અને આ એક જગ્યાએ નહીં, આખા રાજ્યમાં અનેક જગ્યાએ છે, ડેટા પણ છે આપણી પાસે। 1.5 લાખથી વધારે સાયકલ આ રીતે પડી છે અને કરોડો રૂપિયાની કિંમતનો તમે જે કચરો કરી નાખ્યો છે એની સીધી જવાબદારી તમારી પોતાની છે। એટલે એકવાર એ આપણે ડેટા સાથે જઈએ કે ગુજરાતમાં, આખા રાજ્યમાં ક્યાં કેટલી સાયકલ છે। આપણી સાથે સહયોગી ઉમંગ પણ જોડાઈ ગયા છે, ઉમંગ સાથે પણ વાત કરીએ। ઉમંગ, આપણે એ વાત તો કરી લીધી કે આ જે તંત્ર છે રેઢિયાળ છે, આ બાબુઓ છે, એમને કોઈ પરવા નથી, અને આ રીતે જે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય જેને આ સાયકલ મળવી જોઈએ, હું પહેલા જ કહું છું કે સરકારની યોજના બહુ સારી છે, મનસા બહુ સારી છે, પણ એ સાયકલને કપડા સુકવવાનું સાધન બનાવી નાખનારા આ બાબુઓની વલે શું થવી જોઈએ એ તમારી પાસેથી જાણવું છે। આપે જેમ કીધું કે સરકારની મનસા ચોક્કસથી સારી છે। સરકાર એક તો ખર્ચો કરી અને જે આ યોજનાઓ છે, યોજનાઓ લાવ્યા પછી એના પાછળ માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ માટે પણ એટલો ખર્ચો કરે છે। એટલે તિજોરી એક તો સાધન વસ્તુ ખરીદવા માટેની ખાલી થાય છે ને એના પાછળ જે એડવર્ટાઇઝમેન્ટ થાય છે એની પણ ખાલી છે। પણ મેલી મુરાદ લઈને બેઠેલા કે જે લોકોને એ નથી ખબર પડતી કે ખરા અર્થમાં જે 2024 અને 25 વર્ષની જે સાયકલો હતી કે ખરા અર્થમાં વિદ્યાર્થીનીઓને મળી જવી જોઈએ, અને એટલા માટે કે એ એવા વિસ્તારથી બિલોંગ કરતી હોય છે કે તેમને ત્યાં સાધન અવર જવર માટે ન મળતું હોય અથવા તો એમના ઉપયોગમાં આવી શકે સાયકલ, એટલા માટે સરકારે યોજના બનાવી। તો આ વાતની અંદર હવે જો પત્ર જાણ નથી કરી સરકારને અથવા તો ઉપલી અધિકારીને જાણ નથી કરી કે ભાઈ અમારા ત્યાં 100 સંખ્યાની અંદર સાયકલ પડેલી છે, અને એ જો જાણ ન કરી તો સીધી જવાબદારી એ શિક્ષણ અધિકારી જે હોય છે, જિલ્લાનો શિક્ષણ અધિકારીની સીધી જવાબદારી બેસે છે। કારણ કે એક જિલ્લાની અંદર અનેક શાળાઓ આવેલી હોય છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓની ગણતરી પ્રમાણે ત્યાં જે સાયકલો છે અલોટ કરવાની હોય છે। જ્યારે ગરીબ કલ્યાણ મેળો યોજાય છે ત્યાં પણ લાભાર્થીઓને એ જગ્યા ઉપર સ્પોટ ઉપર આપી દેવા, અને ત્યારબાદ છે એ અલગ અલગ શાળાઓની અંદર આ જે સાયકલો છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતી હોય છે। પરંતુ આ ઉદાસીનતા કાટ ખાઈ ગઈ છે અધિકારીઓની। એમને એ નથી પડી કે ભાઈ સરકારની તિજોરી ભલે ને ખાલી થતી, લોકો ટેક્સ ભરે છે, પાછી ભરાશે, પાછું આવે, આપણે કંઈક તૂત કરીશું, ક્યાંક આ કાટ ખાઈ ગયેલાના ટેન્ડરો પાડીશું અને ફરીથી આપણા જે ગજવા છે ભરાતા રહેશે। એટલે સરકારે આમાં ચોક્કસથી ઇન્વોલ્વમેન્ટ થવું જોઈએ, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી આપણે જોઈએ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં 20 થી વધારે જિલ્લા, હું કહું તો પણ નવાઈ નહીં, કે જ્યાં 1.5 લાખ કરતા પણ વધારે જે સાયકલો છે જેની કિંમત કરોડો રૂપિયા છે કાટ કરી છે। સરકારે ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં ક્યાં કાચું કપાઈ રહ્યું છે અથવા તો શું રંધાઈ રહ્યું છે તપાસ કરવાની ખૂબ મોટી જરૂર છે। જો આમનામ ચાલતું આવશે તો આવનારા સમયમાં બીજી જે યોજના આપણે પીવાયએમજેમાં જે જોયું
કે ખ્યાતિ જેવી હોસ્પિટલો છે એ કરોડો રૂપિયા કમાવાની લાઈનમાં લોકોનું મૃત્યુ કરતા પણ ડરતા નથી. તે આ પ્રકારની જે યોજનાઓ છે કે ખરા અર્થમાં જેનો સાચા અર્થમાં ઉપયોગ થયો એ નથી થઈ રહ્યો અને એના બીજા છે ચીલા ચિતરાઈ રહ્યા છે અને એના કારણે યોજનાઓ છે પડતર થઈ રહી છે અને સાયકલની જેમ કાટ થતી મુફત. બહુ સ્વાભાવિક છે કે જ્યાં લોકોના હૃદય ચીરી નાખતા હોય એક નોટોનું બંડલ મેળવવા માટે, એ પ્રકારના જે લોકો છે એ આ લાભાર્થીને સાયકલ ન મળે એમાં શું ચિંતા કરે. આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ. પણ મારે સીધો સવાલ એકવાર પૂછવો છે દાહોદના અધિકારીને, ભાવનગરના શિક્ષણ અધિકારીને, આણંદના જિલ્લા શિક્ષણ અધિકારીને. આગળના મુદ્દા પર જઈએ છીએ પણ આ જેટલા જિલ્લાના નામ લઉં છું, કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારીને, ફરીથી બોલું છું, દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીને, આણંદના જિલ્લા શિક્ષણ અધિકારીને, ભાવનગરના જિલ્લા શિક્ષણ અધિકારી, અને જે 20 જિલ્લામાં જે જિલ્લામાં સાયકલો પડી છે સાહેબ આનો નિકાલ લાવજો, નહીતર દરરોજ હું અહીંથી આ મંચ પરથી કહું છું કે દરરોજ અમે એક જિલ્લાનો મુદ્દો ઉઠાવીશું અને દરરોજ સવાલ પૂછીશું કે ક્યારે તમે આ વિતરણ કરશો.